જરા વિચારો, એક બહુ જ મોટું શક્તિશાળી મશીન સામે ઊભું છે, એકદમ શાંત, બસ જીવંત થવાની રાહ જોઈ રહ્યું છે. પણ એની સ્વિચ દબાવતા પહેલાં એક એવી પ્રક્રિયા છે જે સફળતા અને સંભવિત દુર્ઘટના વચ્ચેની પાતળી ભેદરેખા નક્કી કરે છે. ચાલો, આજે આપણે એ જ પ્રક્રિયાની દુનિયામાં ડૂબકી મારીએ. તો સવાલ એ છે કે એકદમ નવા નક્કોર મશીન અને એની સલામત સફળ શરૂઆતની વચ્ચે શું આવે છે? જવાબ કદાચ તમને લાગે એટલો સરળ નથી, કારણ કે આ ખાલી એક બટન દબાવવાની વાત નથી, જરા પણ નહીં. આખી પ્રક્રિયા છે ને, એ બિલકુલ એક પાયલટની પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ જેવી છે. જેમ કોઈ પાયલટ દરેક નાની મોટી વસ્તુ તપાસ્યા વગર પ્લેન ઉડાડવાનું વિચારશે પણ નહીં, બસ એ જ રીતે કોઈ એન્જિનિયર આ ચેકલિસ્ટ વગર મશીન ચાલુ નહીં કરે. અહીંયા દરેક નાની વિગત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાનકડી ભૂલ પણ બહુ મોટું નુકસાન કરી શકે છે. અને આખી સફરમાં આપણો ગાઈડ કોણ બનશે? એ છે આ ડોક્યુમેન્ટ, ફરતા મશીનો માટેનું એક સ્ટેન્ડર્ડ પ્રી કમિશનિંગ ચેકલિસ્ટ. આ જ આપણું માળખું છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી વસ્તુ, આપણે મશીનની મૂળભૂત તંદુરસ્તી તપાસીશું. એને તમે મશીનના દિલ અને ફેફસાનું હેલ્થ ચેકઅપ સમજી લો. શું અંદર બધું બરાબર કામ કરી રહ્યું છે? અહીં 3 મુખ્ય ઇલેક્ટ્રિકલ ટેસ્ટ છે. પહેલું છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, એટલે કે IR ટેસ્ટ. પછી આવે છે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ટેસ્ટ. અને છેલ્લે ટર્મિનલ કનેક્શનની તપાસ. ટૂંકમાં આ ટેસ્ટ એ ખાતરી કરે છે કે મશીનના ઇલેક્ટ્રિકલ રસ્તાઓ સાફ, મજબૂત અને એકદમ સુરક્ષિત છે. અને આ જ તો ખરી વાત છે. આ ટેસ્ટ મશીનના ઇલેક્ટ્રિકલ સ્નાયુઓ અને નસોની તંદુરસ્તી માપે છે. પણ ક્યારે? એમાંથી વીજળીનો એક તણખો પણ પસાર થાય એ પહેલાં. આ બધું પ્રોબ્લેમ થાય એ પહેલાં જ એને રોકવા માટે છે. આ ચેકલિસ્ટમાં પોલરાઇઝેશન ઇન્ડેક્સ અથવા PIનો ઉલ્લેખ છે. નામ થોડું ભારેખમ લાગે છે ને? પણ એનો અર્થ બહુ સરળ છે. આ એક એવો ટેસ્ટ છે જે એ તપાસે છે કે મશીનના વાયરની આસપાસનું જે સુરક્ષા કવચ છે એ મજબૂત છે કે નહીં. ક્યાંક ભેજ કે સમયના કારણે નબળું તો નથી પડી ગયું ને? બસ એટલું જ. આ ચેકલિસ્ટ કેટલી બારીકાઈથી કામ કરે છે એ જુઓ. એમાં લખ્યું છે, અને હું એને શબ્દશઃ કહું તો, ઓવરહીટિંગના કોઈ નિશાન કે છૂટા વાયર નહીં. આ એક નાનકડું વાક્ય બતાવે છે કે કેટલી ઝીણવટભરી તપાસ થઈ રહી છે. દરેક જોડાણ, દરેક કનેક્શન મહત્વનું છે. ચાલો, તો માની લઈએ કે મશીનનું હૃદય એકદમ સ્વસ્થ છે. પણ હવે એને એનર્જી ક્યાંથી મળશે? અને એનાથી પણ વધારે જરૂરી, એને એ જ એનર્જીથી બચાવીશું કેવી રીતે? આના માટે 3 પગલાંની સેફટી ચેક છે. પહેલું, અર્થિંગ. બીજું, સપ્લાય વેરિફિકેશન, એટલે કે જે પાવર આવી રહ્યો છે એ બરાબર છે કે નહીં. અને ત્રીજું, પ્રોટેક્શન ડિવાઇસ, એટલે કે એના રક્ષણાત્મક સાધનો. અર્થ ફોલ્ટ એટલે એક બહુ જ ગંભીર ખતરો. સમજો કે ખતરનાક ઇલેક્ટ્રિકલ લીકેજ. જો અર્થિંગ બરાબર હોય તો એ લીક થયેલી વીજળીને જમીનમાં ઉતારી દે છે અને મોટા અકસ્માતને ટાળે છે. એટલે જ આ તપાસમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. અને પેલા સુરક્ષા ઉપકરણો, એને ખાલી સેટિંગ્સ ના સમજતા. એ તો મશીનની પોતાની રિફ્લેક્સ એક્શન છે. એવા ઓટોમેટિક બોડીગાર્ડ જે કોઈપણ મુસીબત આવતા પહેલાં જ એને રોકી લે છે. સારું, તો આપણે મુખ્ય ભાગ અને પાવર સપ્લાયની વાત કરી લીધી. પણ એ પડદા પાછળના હીરોનું શું, જે બધું સ્મૂધ ચાલે એનું ધ્યાન રાખે છે? હવે એમની વાત કરીએ. અહીં 2 મુખ્ય ખેલાડીઓ છે. એક તરફ છે સ્પેસ હીટર્સ, જે મશીન માટે ગરમ ધાબળા જેવું કામ કરે છે. જ્યારે મશીન બંધ હોય ત્યારે એ અંદરના ભાગોને ભેજથી બચાવે છે. અને બીજી તરફ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન, એટલે કે મશીનની આંખ, કાન, નાક, એની ઇન્દ્રિયો, જે ચાલતી વખતે સતત એના પર નજર રાખે છે. તો આ ઇન્દ્રિયો છે કઈ? જુઓ, ટેમ્પરેચર સેન્સર તો જાણે થર્મોમીટર છે. વાઇબ્રેશન પ્રોબ્સ કોઈપણ ધ્રુજારીને પકડી પાડે છે, એવી ધ્રુજારી જે કદાચ માણસને ખબર પણ ના પડે. અને બીજા સેન્સર એની ગતિ, દબાણ અને પ્રવાહ પર નજર રાખે છે. ચાલો, આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છીએ. મશીન તંદુરસ્ત છે, પાવર સુરક્ષિત છે અને સપોર્ટ સિસ્ટમ પણ તૈયાર છે. હવે સમય છે છેલ્લી અને સૌથી અગત્યની તપાસનો, એના મગજ અને અવાજને ટેસ્ટ કરવાનો. આ ખાલી વાયર ચેક કરવાની વાત નથી, આ તો એ સુનિશ્ચિત કરવાની વાત છે કે મશીન અને ઓપરેટર વચ્ચેનો સંવાદ એકદમ સ્પષ્ટ હોય. શું ઓપરેટરનો આદેશ મશીન સુધી બરાબર પહોંચે છે? શું એને નજીકથી અને દૂરથી બંને જગ્યાએથી કંટ્રોલ કરી શકાય છે?
અને હવે આવે છે કદાચ સૌથી મહત્વપૂર્ણ તપાસ એલાર્મ અને ઇમરજન્સી શટડાઉન સિસ્ટમનો ટેસ્ટ. પણ સવાલ એ છે કે મશીન ચાલુ કર્યા વગર શટડાઉન કેવી રીતે ટેસ્ટ કરશો? જવાબ છે સિમ્યુલેશનથી. તમે સિસ્ટમને એવું વિચારવા પર મજબૂર કરો છો કે કોઈ સમસ્યા છે અને પછી જુઓ કે તે બરાબર પ્રતિક્રિયા આપે છે કે નહીં. અને સૌથી અગત્યની વાત, આ બધું જ મશીનને સહેજ પણ પાવર આપ્યા વગર કરવામાં આવે છે. સેફટી ફર્સ્ટ હંમેશા. અને આ રીતે વિચારો તો કેટલું સરસ લાગે નહીં? આ જાણે મશીન જાગે પહેલાં એની સાથેની છેલ્લી વાતચીત છે. આપણે ખાતરી કરી રહ્યા છીએ કે જો એ ક્યારે મુશ્કેલીમાં હોય તો એને ખબર હોય કે મદદ માટે બૂમ કેવી રીતે પાડવી. તો ચેકલિસ્ટ પૂરું થઈ ગયું, દરેક બોક્સ ટીક થઈ ગયું, સિસ્ટમ ચકાસવાઈ ગઈ છે. પણ આ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. તૈયાર હોવાનો ખરેખર અર્થ શું? એ ખાલી એક લિસ્ટ પૂરું કરવા કરતાં ઘણું વધારે છે. એ એક વિશ્વાસ છે કે દરેક ભાગ, દરેક વાયર, દરેક સેન્સર બધું જ એક સાથે સુમેળમાં કામ કરી રહ્યું છે. એક એવી સિસ્ટમ બનાવવા માટે જે માત્ર શક્તિશાળી જ નથી પણ સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે. અને એ જ તો આપણું સાચું લક્ષ્ય છે.